જૂનાગઢના ભેસાણ તાલુકાના ધારીગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાંથી કરોડોની ઉચાપત કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં। ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારીગુંદાળી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી, આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂની ધારીગુંદાળી છે તેમના સભાસદો, તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયાના હોવા છતાં પણ આમના છે ધિરાણપત્ર મંજૂર કરાવેલા। ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2,56,51,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી। આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલી છે। તે પૈકી 2 આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર। આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારીગુંદાળી સેવા સહકારી બેંકના મંત્રી છે, જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે। આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી, તે આ જેલમાં છે। આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા, તેને અટક કરવા માટે છે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે। જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ 3જો ગુનો દાખલ થયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલાં પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચાપત કરેલી છે। તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ છે જેલમાં હવાલે છે।